दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, खिले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકો આલ્કેનની બનાવટનો અભ્યાસ કરતા હતા. એમાંની એક બનાવટ આપણે ભણી લીધી. હવે આજે આપણે વધુ આલ્કેનની બનાવટનો અભ્યાસ કરીએ. તો હવે આપણે આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કીન બનાવવો. કેમાંથી? તો કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કીન બનાવવું. આ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તેમાંથી આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કીન બનાવવું. તો જો આલ્કાઇલ હેલાઇડને આલ્કોહોલીય કેવો H, આલ્કોહોલીય કેવો H, કેવો H એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એને આલ્કોહોલમાં દ્રાવણમાં નાખો એટલે કેવો થઈ જાય? આલ્કોહોલીય. આલ્કોહોલીય કેવો H સાથે કેવો H ની હાજરીમાં શું કરતા? તો કે ભાઈ ગરમ કરતા. આલ્કોહોલીય કેવો H ની હાજરીમાં ગરમ કરતા શું મળે આપણને? તો કે ભાઈ આલ્કીન બને છે. શું બને? આલ્કીન બને છે. એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. અહીં હેલોજન છે કોઈ પણ. આ નામ થયું આલ્કાઇલ હેલાઇડ. અને આલ્કોહોલીય કેવો H ની હાજરીમાં ગરમ કરો તમે એટલે તમને લોકોને આલ્કીન મળે છે. શું મળે? આલ્કીન મળે છે. દૂર શું થાય? તો કે HX માઇનસ HX બને છે. હવે અહીંયા જે તમને હું સમજાવવા માંગુ છું એ વસ્તુ વધારે અગત્યની છે. આ પ્રક્રિયા એકદમ સહેલી. તમને સમીકરણ આવડે તો પ્રક્રિયા લખતા આવડે, પ્રક્રિયા લખતા આવડે તો સમીકરણ બનાવતા આવડે, કારણ કે કશું અઘરું નથી. બહુ સહેલી વાત છે. આલ્કાઇલ હેલાઇડ, આલ્કેનો તો બધી હાઇડ્રોજન દૂર થઈ ગયો એટલે શું થઈ ગયો? આલ્કાઇલ. એમાં હેલોજન નાખી દીધો એટલે શું થઈ ગયો? હેલાઇડ. આની આલ્કોહોલ કેવો સાથે પ્રક્રિયા કરાવો એટલે અહીંથી હેલોજન અને અહીંથી હાઇડ્રોજન દૂર થાય. આપણને લોકોને શું મળી જાય? તો કે ભાઈ આલ્કીન મળે છે. શું મળે? આલ્કીન. આ પ્રક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ. હવે આ પ્રક્રિયાની વાતો થઈ ગઈ. તમે હવે આમાં કશું આગળ લખો નહીં તો ચાલે. પરીક્ષામાં તમને પૂછે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બનાવો એટલે વાત થઈ ગઈ પૂરી. પરંતુ હવે જે વસ્તુ હું તમને સમજાવવાનું છે 12મા ધોરણ માટે તમને ઉપયોગી વસ્તુ છે. હવે આ જે પ્રક્રિયા છે, આ સમગ્ર પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય? બીટા વિલોપન પ્રક્રિયા અથવા ડી હાઇડ્રો હેલોજિનેશનની પ્રક્રિયા કહે છે. આને કઈ પ્રક્રિયા કહેવાય ભાઈ? તો ભાઈ બીટા વિલોપન પ્રક્રિયા અથવા તો આને કઈ પ્રક્રિયા કહેવાય? ડિહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
હવે આ બે નવા નામ આવ્યા, બસ આ બે નવા નામ શું કહેવા માંગે એ મારે તમને સમજાવવું છે. ડી એટલે કે હાઇડ્રોજન અને હેલોજન બંનેને દૂર કર્યા. જો હાઇડ્રોજન એ દૂર થયો અને હેલોજન એ દૂર થયો એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય? ડીહાઇડ્રોહેલોજિનેશન. હાઇડ્રોજન અને હેલોજન બંને શું થઈ ગયા? દૂર. એટલે હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર કર્યા એટલે આને ડીહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા તરીકે આપણે બધા શું કરીએ તો કે ઓળખીએ. પરંતુ બીટા વિલોપન પ્રક્રિયા કઈ રીતે કહેવાની? તો ખાસ યાદ રાખજો, આલ્કાઇલ હેલાઇડમાં જે કાર્બન ઉપર હેલોજન હોય તેની બાજુના કાર્બનને કયો કાર્બન કહેવાય? બીટા કાર્બન. કયો કાર્બન કહેવાય? બીટા કાર્બન. આ શબ્દ યાદ રાખજો. આલ્કા આ 12મા ધોરણ માટે કામ છે. આલ્કાઇલ હેલાઇડમાં જે કાર્બન ઉપર હેલોજન હોય તેની બાજુના કાર્બનને બીટા કાર્બન કહે છે અને બીટા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને શું કહેવાય? બીટા હાઇડ્રોજન કહે છે. અહીંયા બીટા કાર્બન ઉપરથી શું દૂર થાય છે? હાઇડ્રોજન. એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? બીટા વિલોપન. વિલોપન એટલે ગાયબ થવું. અહીંયા બીટા હાઇડ્રોજન ગાયબ થઈ જાય તો દૂર થાય એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. બેટા આ વસ્તુ ખાસ યાદ રહેવી જોઈએ કારણ કે આ પોઈન્ટ 12મા ધોરણમાં આવશે. 12મા ધોરણમાં તમારા કઈ પ્રક્રિયા ભણવાનું થશે? સમજાવો બીટા વિલોપન પ્રક્રિયા. તો તમને ત્યારે તમને આ ભણેલા હોય તો તમને ત્યારે સહેલાઈથી યાદ આવી જાય. બાકી બીટા વિલોપન એટલે શું? તમારા મગજમાં જ પ્રશ્ન નહીં થાય. વિલોપન એટલે કે દૂર કરવું, તો દૂર થવું, ગાયબ થવું, વિલુપ્ત થવું. પરંતુ બીટા એટલે શું? તો કે ભાઈ જે કાર્બન ઉપર હેલોજન છે એની બાજુના કાર્બનને કયો કાર્બન કહેવાય? બીટા કાર્બન. હા. અને આ હાઇડ્રોજનને પણ કયો હાઇડ્રોજન કહેવાય? બીટા. જે કાર્બન ઉપર હેલોજન છે કાર્બનને કયો કાર્બન કહેવાય? આલ્ફા. અને હેલોજનને કયો હેલોજન કહેવાય? આલ્ફા. અહીંયા બીટા અહીંયા હોય કાર્બન તેને પણ બીટા કાર્બન જ કહેવાય. એ વધુ અભ્યાસ આપણે ઊંડું જવું નથી, એ 12મા ધોરણમાં કરશું. અત્યારે માત્ર તમે એટલું સમજો કે ભાઈ આ સમગ્ર પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા શું કામ કીધી? તો ભાઈ બીટા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન જેને બીટા હાઇડ્રોજન કહેવાય દૂર થાય એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય? બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. પાછો પ્રશ્ન પણ થાય ભાઈને ડીહાઇડ્રોહેલોજિનેશન શું કામ કહેવાય? તો કે ભાઈ હાઇડ્રોજન પણ દૂર થાય અને શું દૂર થાય છે? હેલોજન પણ દૂર થાય. એટલા માટે આને ડીહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા કહેવાય છે. આ સમગ્ર પ્રક્રિયાનો વેગ આ ખાસ યાદ રાખજો. આ પ્રક્રિયાનો વેગ આ પ્રક્રિયા કે એટલી સહેલાઈથી ઘા ભેગી થઈ જતી નથી. આ પ્રક્રિયાનો વેગ હેલોજનનો સ્વભાવ અને આલ્કાઇલ સમૂહ નક્કી કરે છે. કોણ નક્કી કરે? હેલોજનનો સ્વભાવ. તો આયોડિન ઝડપી કરે. એના કરતા ધીમો કોણ? તો કે બ્રોમિન. એથી ધીમો કોણ? તો કે ક્લોરીન. આ શું થયું? તો કે આનો હેલોજનનું શું નક્કી થયું? તો કે ભાઈ સ્વભાવ. જ્યારે આલ્કાઇલ સમૂહની વાત કરીએ તો તૃતીયકની પ્રક્રિયા ઝડપી હોય એથી ઓછી, દ્વિતીયકની એથી ઓછી, પ્રાઇમરી. આ ક્રમ આપણે યાદ રાખવો જોઈએ. કોણ ઝડપી પ્રક્રિયા કરશે? તૃતીયક. એથી ધીમી દ્વિતીયક, એથી ધીમી પ્રાઇમરી. કોની પ્રક્રિયા સ્પીડ થાય હેલોજનોઇડમાં? તો કે આયોડિન ઝડપી કરે. એથી ધીમી બ્રોમિન, એથી ધીમી ક્લોરીન. એટલે ક્યુ સંયોજન ક્યાં હોય તો પ્રક્રિયા કેવી થાય આપણે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આયોડિન મૂક્યું ઝડપી થાય, બ્રોમિન મૂક્યું તેના કરતાં ધીમી, અને ક્લોરીન મૂક્યું હોય તો એથી પણ ધીમી થતી હોય. એના માટે તમારે તાપમાનમાં અને થોડા ઘણા ઉદ્દીપકોમાં નોર્મલી ફેરફાર કરવો પડે, પણ એ અભ્યાસ આપણે કરવાની જરૂર નથી. તમારી પાસે આ બે માહિતી પરફેક્ટ હોવી જોઈએ. અને આ પોઈન્ટ આ નીટ ઝેડબલી માટે કામના પોઈન્ટ છે. એટલે સ્ક્રીનશોટ આનો એકદમ વ્યવસ્થિત રીતે તમે લોકો લઈ લો. પછી નવો પોઈન્ટ આમાં અભ્યાસ કરીએ.
આ પછીનો પોઈન્ટ છે વિસિનલ ડાયહેલાઇડ કેમાંથી તો કે ભાઈ વિસિનલ ડાયહેલાઇડ સંયોજનમાંથી વિસિનલ ડાયહેલાઇડ માંથી હું બનાવો આલ્કીન બનાવો શબ્દ નવો આવ્યો વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય બે પ્રકારના હેલાઇડ હોય વિસિનલ અને ઝેલિનલ શું કહેવાય ઝેલિનલ ખરેખર એ યાદ રાખવાને બદલે તમે લોકો આઈયુપીએસસી નામ પ્રમાણે યાદ રાખો તો વધારે સારું આ અઘરું તો જરાય છે નહીં આગળ તમને સમજાવી દઉં ભણાવવા પહેલા તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે સાહેબ વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય તો એ બહુ સહેલો પોઈન્ટ છે એકદમ સહેલો પોઈન્ટ છે આ એક સંયોજન છે ઇથેન આ બંને બે ઇથેન છે સોરી એક મિનિટ નામ રાખીએ જો પાસેના બંને કાર્બન ઉપર હેલોજન આવેલા હોય કેવા પાસેના બંને કાર્બન ઉપર શું આવેલા હોય તો કે હેલોજન આવેલા હોય તો આને શું કહેવાય વિસિનલ શું કહેવાય વિસિનલ અને એક જ કાર્બન ઉપર બંને હેલોજન આવેલા હોય તો આને શું કહેવાય ઝેમિનલ આ વિસિનલ અને આ ઝેમિનલ ઝેમિનલ એટલે એક જ કાર્બન પર બે હેલોજન વિસિનલ એટલે પાસે બંને કાર્બન બસ બીજું કાંઈ નહીં અહીંયા 1 2 થાય અહીંયા 1 1 થાય એટલે મેં તમને પહેલા કીધું આઈયુપીએસસી નામ ઉપર જ આપણે હલાય વિસિનલ અને ઝેમિનલ શબ્દ આપણે મૂકવી દે પ્રખ્યાત છે એટલે આપણે આ વસ્તુ થોડી ઘણી ખબર તો હોવી જોઈએ બહુ આટલું ટૂંકમાં યાદ રાખશું તો કોઈ પ્રશ્ન જ મગજમાં ઊભા થશે નહીં વિસિનલ એટલે શું પાસેના કાર્બન ઉપર હેલોજન એટલે કે વિસિનલ અને એક જ કાર્બન ઉપર હેલોજન તો કોણ થઈ ગયું ઝેમિનલ એ બે કાર્બન સુધી જ લાગુ પડે ત્રીજા કાર્બન એટલે સોરી બે હેલોજન સુધી જ લાગુ પડે ત્રીજા લાગુ પડે નહીં અહીંયા એક મૂકી દીધો ત્રીજો તો લાગુ પડે ની વાત અહીંયા એક ત્રીજો મૂકી દીધો લાગુ પડે હજી એક કાંઈ કાર્બન મૂકી ત્યાં મૂકી દીધો લાગુ પડે નહીં માત્ર બે હેલોજન હોય ત્યાં સુધી આ વસ્તુ લાગુ પડે બાકી લાગુ પડતી નથી તો વિસિનલ ડાયહેલાઇડ એટલે શું ખબર પડી કે પાસેના બંને કાર્બન ઉપર હેલોજન આવેલા હોય તો એવા હેલાઇડને શું કહેવાય વિસિનલ ડાયહેલાઇડ અને એક જ કાર્બન ઉપર આવેલા હોય તેને શું કહેવાય ઝેમિનલ અભ્યાસ આગળ કરવાનો આવશે એટલે મેં તમને એડવાન્સમાં જ આ બંને વસ્તુ હું કરી તો કે ભાઈ સમજાવી દીધી એટલે આપણે પ્રશ્ન શું થઈ જાય તો કે ભાઈ સોલ્વ થાય તો વિસિનલ ડાયહેલાઇડ માંથી આલ્કોહોલ આપણે આલ્કીન બનાવવાનો છે કઈ રીતે બને આપણે જરા જોઈએ તો વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય ખબર પડી ગઈ ભાઈ પાસેના બંને કાર્બન પર હેલોજન આવેલા હોય તેવા હેલાઇડને ડાયહેલાઇડને શું કહેવાય વિસિનલ ડાયહેલાઇડ કહે છે તેની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી આપણને લોકોને શું મળે આલ્કીન મળે છે કોની હારે પ્રક્રિયા કરવાથી ઝિંક ધાતુ સાથે કઈ રીતે તો જો ઝિંક સાથે પ્રક્રિયા કરો તો ઝિંક છે એ આ બંને હારે જોડાઈ જાય એટલે શું બનશે આલ્કીન કયો આલ્કીન છે તો કે ભાઈ ઇથીન અને વત્તા હું થઈ ગયો ઝિંક બ્રોમાઇડ શું બની ગયો ઝિંક બ્રોમાઇડ વાત થઈ ગઈ પૂરી તો વિસિનલ ડાયહેલાઇડ માંથી આલ્કીન બનાવવાની આ પદ્ધતિ થઈ શબ્દ આ આવડતો છે વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય મેં બંને તમને સમજાવ્યું છે વિસિનલ કોને કહેવાય અને ઝેમિનલ કોને કહેવાય સ્ક્રીનશોટ આનો વ્યવસ્થિત રીતે તમે લઈ લ્યો
આલ્કોહોલ સંયોજનોમાંથી હવે પછીનો આપણો પોઈન્ટ કયો છે આલ્કોહોલ સંયોજનોમાંથી આલ્કીન બનાવવું આલ્કોહોલ સંયોજનમાંથી કોને બનાવવું તો કે ભાઈ આલ્કીનને બનાવવું આમાં આલ્કોહોલ સંયોજનોનું એસિડિક નિર્જલીકરણ કરવું પડે આલ્કોહોલ સંયોજનનું શું કરવાનું હોય એસિડિક નિર્જલીકરણની પ્રક્રિયા આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તો કે ભાઈ આલ્કોહોલ સંયોજનનું એસિડિક નિર્જલીકરણ ની પ્રક્રિયા આ પ્રક્રિયા કરો ટૂંકમાં આલ્કોહોલમાંથી એસિડની હાજરીમાં પાણીનો અણુ દૂર કરો એટલે આપણને શું મળી જાય આલ્કીન મળે છે આલ્કોહોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે પછી પાણીનો અણુ શું થઈ જાય દૂર નિર્જલીકરણ જળને શું કરવું દૂર પાણીનો અણુ H2O દૂર થાય એટલે આપણને શું મળી જાય તો કે ભાઈ આલ્કીન મળે છે કઈ રીતે જરાક સમજી લઈએ આપણે તો આલ્કોહોલ સંયોજનોને સાંદ્ર H2SO4 સાથે શું કરતા ગરમ કરતા આલ્કોહોલ સંયોજનોને સાંદ્ર H2SO4 એટલે કોણ સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા એની સાથે ગરમ કરો કે એની હાજરીમાં ગરમ કરતા પાણીનો અણુ દૂર થઈ આલ્કીન મળે છે આ પ્રક્રિયાને અહીંયા પાણીનો અણુ દૂર થાય એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે કે નિર્જલીકરણની પ્રક્રિયા થાય માટે તેને કઈ કહેવાય એસિડિક નિર્જલીકરણની પ્રક્રિયા કહે છે માટે તેને આલ્કોહોલ સંયોજનોનું એસિડિક નિર્જલીકરણની પ્રક્રિયા કહે છે પછી આ પોઈન્ટ લખી નાખવાનો માટે તેને આલ્કોહોલ સંયોજનોનું શું કહેવાય એસિડિક નિર્જલીકરણની પ્રક્રિયા કહે આપણે આનું એક્ઝામ્પલ જોઈ લઈએ C2H5OH આ નામ છે ઇથેનોલ હું છે આ નામ તો કે ભાઈ ઇથેનોલ સાંદ્ર H2SO4 ની હાજરીમાં શું કરતા ગરમ અહીંથી OH દૂર થાય અહીંથી H દૂર થાય આને પણ આપણે બીટા વિલોપનનું ઉદાહરણ કહેવાય બરાબર જ્યાં ક્રિયાશીલ સમૂહ છે કે બાજુમાં કાર્બન ઉપરનું હાઇડ્રોજન દૂર થાય બીટા વિલોપનનું જે ઉદાહરણ છે H અને OH દૂર થાય માઈનસ શું લખ્યા આપણે H2O એટલે શું થશે કાર્બન આ બંને દૂર થયા એટલે અહીંયા શું બની ગયો ડબલ બોન્ડ શું બની ગયો ઇથીન શું બની ગયો ઇથીન બની ગયો આ એક વધુ અગત્યનો પોઈન્ટ આપણો છે ફરીવાર આલ્કોહોલ સંયોજનોને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરતા કોને આલ્કોહોલ સંયોજનોને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરતા પાણીનો અણુ દૂર થાય શું મળે આલ્કીન મળે શું મળે આલ્કીન અહીંયા પાણીનો અણુ દૂર થાય એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય નિર્જલીકરણની પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય નિર્જલીકરણની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે બહુ સહેલી પ્રક્રિયા છે અહીંથી OH અને અહીંથી દૂર થાય એટલે આપણે ઇથીન મળી અહીંયાની વાત થાય સ્ક્રીનશોટ આનો આલ્કીનની જે ચાર બનાવટ હતો એ ચારેય બનાવટ વિશેની આપણે માહિતીનો અભ્યાસ કરી લીધો હવે આપણે આલ્કીનના ગુણધર્મો ઉપર જવાનું છે ખાસ કરીને
રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. કયા ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે? તો કે ભાઈ રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. ભૌતિક ગુણધર્મની તમને વાત કરું, કયા ગુણધર્મની તમને લોકોને વાત કરું? તો કે ભાઈ ભૌતિક ગુણધર્મની વાત કરું કે ભાઈ આલ્કીનના ભૌતિક ગુણધર્મોની તમને લોકોને વાત કરું તો સમઘટકતા અને ધ્રુવીયતા, સમઘટકતા અને ધ્રુવીયતા સિવાયના બીજા બધા ગુણધર્મો છે, સિવાયના મોટા ભાગના ગુણધર્મો આલ્કેન જેવા. આ બંને ગુણધર્મો કેવા કરે તો કે અલગ પડે છે. પરંતુ ભૌતિક ગુણધર્મોમાં આપણે ઊંડું ડીપમાં જવાની જરૂર નથી. આપણે અભ્યાસ કોનો કરવાનો છે? તો કે એના રાસાયણિક ગુણધર્મોનો. કોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. કોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે આપણે? તો કે ભાઈ આલ્કીન. કોના? આલ્કીન. તો આલ્કીનના રાસાયણિક ગુણધર્મો પર આપણે વયા જઈએ. આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. હવે આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે કયો બનશે? તો કે દ્વિબંધ. કયો બનશે? દ્વિબંધ. એટલે દ્વિબંધ તૂટી અને અંદર અન્ય સમૂહો અથવા અન્ય ક્રિયાશીલ સમૂહ કે અન્ય કોઈ પરમાણુ દાખલ થઈ શકે. એટલે આલ્કીન જે યોગશીલ નિપજ આપી શકે, યોગશીલ પ્રક્રિયા દર્શાવે. આલ્કીનમાં દ્વિબંધ છે, દ્વિબંધ તોડો એટલે દ્વિબંધ તૂટે એટલે અન્ય બે જગ્યા ખાલી રહી ત્યાં બીજા પરમાણુ કે પરમાણુ સમૂહ દાખલ થાય. એટલા માટે એ યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે. કોણ યોગશીલ પ્રક્રિયા દર્શાવે? તો કે ભાઈ આલ્કીન. કોણ? આલ્કીન. બીજું, ખાસ પરિસ્થિતિમાં મુક્ત મૂલકની પ્રક્રિયા પણ દર્શાવે. કોણ મુક્ત મૂલકની પ્રક્રિયા દર્શાવે? તો કે આલ્કીન. કોણ? આલ્કીન. ખાસ પરિસ્થિતિમાં આલ્કીન સંયોજનો પણ કઈ પ્રક્રિયા દર્શાવે? તો કે ભાઈ મુક્ત મૂલકની પ્રક્રિયા દર્શાવે છે. ખાસ પરિસ્થિતિમાં મુક્ત મૂલક પ્રક્રિયા પણ દર્શાવે છે. કોણ દર્શાવે? તો કે ભાઈ આલ્કીન સંયોજનો. કોણ? આલ્કીન સંયોજનો. પણ સૌથી અગત્યની ઓક્સિડેશન. કઈ? ઓક્સિડેશન. કઈ પ્રક્રિયા? તો કે ઓક્સિડેશન. અને બીજી કઈ? તો કે ઓઝોનોલિસિસ. અને ઓઝોનોલિસિસ ની પ્રક્રિયા મુખ્ય છે. કોની? આલ્કીનની. કોની? આલ્કીનની. ઓક્સિડેશન અને ઓઝોનોલિસિસની પ્રક્રિયા મુખ્ય છે. આપણે થોડી અભ્યાસ તમામ પ્રક્રિયાનો કરીએ એટલે આપણે બીજો પ્રશ્ન ઊભો થાય. અને એમાં પહેલી પ્રક્રિયા છે ડાયH2 નું ઉમેરણ. ડાયH2 નું ઉમેરણ. આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે ડાયH2 નું ઉમેરણ. એક ડાયH2 નું ઉમેરણ એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ શું કરવો? તો કે ઉમેરવો. શું કરવો? ઉમેરવો. આલ્કીનમાં ડાયH2 ઉમેરતા આલ્કેન મળે છે. કોણ મળે? આલ્કેન મળે છે. આપણે લોકોએ આલ્કેનની બનાવટમાં આ મુદ્દાનો શું કરી નાખ્યો? તો કે અભ્યાસ. શું કર્યો? અભ્યાસ. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની થાય. સોરી, આ આપણે વસ્તુ ભણી ગયા. પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે આપણું કામગીરી થઈ જાય પૂરી.
અને હાઇડ્રોજનેશનની પ્રક્રિયા પણ તરીકે ઓળખીએ છીએ. એટલે આમાં વધુ ડીપમાં ઉતરવાની આપણે કોઈ મને જરૂરિયાત દેખાતી નથી. આ આપણે આ જ પાઠના 13.2.2 માદામાં આપણે ભણેલા છે. આલ્કીનની બનાવટમાં ભણ્યા હતા આપણે. આલ્કીનમાંથી આલ્કેન બનાવવું એ પોઈન્ટમાં આપણે ભણ્યા હતા. ત્યારબાદ આની બીજી પ્રક્રિયા છે કે ભાઈ હેલોજનનું ઉમેરણ. કોનું ઉમેરણ કરવાનું છે? તો કે હેલોજન. જેમ હાઇડ્રોજનનું ઉમેરણ કર્યું એમ કોનું? તો કે ભાઈ હેલોજનનું ઉમેરણ. કોનું? તો કે હેલોજનનું ઉમેરણ. Br2 હેલોજનને દાખલ કરો તો જોઈએ આલ્કીન. આની તમે હેલોજન સાથે પ્રક્રિયા કરાવો, ડાયહેલોજન સાથે પ્રક્રિયા કરાવો તમે. આવું થઈ ગયું 1,2 ડાયહેલો આલ્કેન. 1,2 ડાયહેલો આલ્કેન અથવા શું કહેવાય? વિસિનલ ડાયહેલાઇડ બનાવે છે. ડબલ બોન્ડ તૂટે સંતૃપ્ત સ્થાનને કોણ જોડાઈ જાય? તો હેલોજન જોડાય. આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ભાઈ હેલોજનનું ઉમેરણ. શું કહેવાય? હેલોજનનું ઉમેરણ. હવે આમાં તમે Br2 નો ઉપયોગ કરો. કોનો ઉપયોગ કરો? Br2. કોનો ઉપયોગ કરો? Br2 નો તમે લોકો ઉપયોગ કરો. કે Cl2 નો ઉપયોગ કરો તો આ પ્રક્રિયા સહેલાઈથી થાય. Br2 નો ઉપયોગ કરો તમે કે તમે Cl2 નો ઉપયોગ કરશો તો આ પ્રક્રિયા શું થાય? તો કે ઝડપી થશે. આયોડીન છે એ સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા કરતો નથી. અને ફ્લોરિનની પ્રક્રિયા એકદમ કેવી છે? જટિલ. થાય તો ખરા પણ પ્રક્રિયા કેવી છે? તો કે જટિલ. યાદ રાખજો, ઝડપી પ્રક્રિયા માત્ર આ બે જ કરે. કોણ કરે? બ્રોમિન અને ક્લોરીન. કોણ? બ્રોમિન અને ક્લોરીન. એમાં તમે જો બ્રોમિન સાથે પ્રક્રિયા કરાવો, જો તમે Br2 સાથે પ્રક્રિયા કરાવો, Br2 સાથે પ્રક્રિયા કરે લાલ નારંગી રંગ શું થાય? દૂર. લાલ Br2 નો લાલ નારંગી રંગ શું થાય? દૂર થાય. Br2 નો લાલ નારંગી દૂર થાય એટલે આ પ્રક્રિયાને અસંતૃપ્તતા, હું તો કે ભાઈ અસંતૃપ્ત સંયોજનોની પરખની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને અસંતૃપ્તતા પરખ માટે વપરાય છે. આ પ્રક્રિયા કોઈ સંયોજન આપ્યું, અજ્ઞાત સંયોજન તમને વાટકીમાં આપી દે તો એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત કયું છે તો એ જાણવા માટે કઈ પ્રકારનો ઉપયોગ કરવો પડે? બ્રોમિનનો. બ્રોમિન સાથે પ્રક્રિયા કરાવો જો લાલ નારંગી રંગ દૂર થઈ જાય તો સમજી લેવાનું પહેલા એ સંયોજન કેવું હતું? અસંતૃપ્ત. અને દૂર ન થાય તો અસંતૃપ્ત હતો નહીં. આ આખી પ્રક્રિયા છે, આ સમગ્ર પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. સમજો મારી વાત. હેલોજનનું ઉમેરણ. તમે આલ્કીનમાં હેલોજન ઉમેરો એટલે શું થાય? 1,2 ડાયહેલો આલ્કેન મળે, જેને ક્યાં કહેવાય? વિસિનલ ડાયહેલાઇડ. બ્રોમિન અને ક્લોરીન ઝડપી પ્રક્રિયા થાય. આયોડીન સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા કરે નહીં. આ બે હોય તો CCl4 ની હાજરીમાં પ્રક્રિયા થાય, કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં. આની સામાન્યમાં થોડું તમે ગરમી બધું વધારવું પડે. હવે તમે બ્રોમિન સાથે પ્રક્રિયા કરો તો લાલ નારંગી રંગ દૂર થઈ જાય. લાલ નારંગી રંગ દૂર થાય તો સાબિતી આપે કે આ સંયોજન કેવું સંયોજન હતું? અસંતૃપ્ત હતું. તો અસંતૃપ્તતાની પરખ માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય. બીજું, આ સમગ્ર પ્રક્રિયા છે એ કોનું ઉદાહરણ છે? તો કે ભાઈ બીટા વિલોપન પ્રક્રિયા, સોરી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? ઇલેક્ટ્રોન અનુરાગી
વિસ્થાપન પ્રક્રિયાનું શું છે તો કે ઉદાહરણ છે. આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય એનો સમગ્ર અભ્યાસ આપણે લોકોએ 12મા ધોરણમાં કરવાનો થશે. હવે આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં ત્રીજા ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. આપણે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોનું ઉમેરણ. ત્રીજો ગુણધર્મ છે આપણો હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોનું ઉમેરણ. હાઇડ્રોજન હેલાઇડ સંયોજનોનું ઉમેરણ. હાઇડ્રોજન હેલાઇડ એટલે કોણ તો કે ભાઈ HX. કોણ HX સંયોજનોનું હું તો કે ભાઈ ઉમેરણ. આ આપણો છે ત્રીજો રાસાયણિક ગુણધર્મ કોનો તો કે આલ્કીનનો. હવે આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX ઉમેરવાથી આલ્કાઇલ દ્વિબંધ દૂર થાય અને ઓક્સિજન પદ બને. આલ્કાઇલ હેલાઇડ સંયોજન બને છે. આલ્કાઇલ હેલાઇડ સંયોજન બને છે. હવે આમાંથી કયો હેલોજન ઉમેરવાથી પ્રક્રિયા ઝડપી થાય તો હેલોજનની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. સૌથી ઝડપી કોણ પ્રક્રિયા કરશે તો કે ભાઈ HI, એથી ઓછી HBr, એથી ધીમી HCl. આ પ્રતિક્રિયાત્મકતાનો શું છે તો કે ભાઈ શું છે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ ઝડપી હેલોજન આયોડિન સાથે હાઇડ્રોજન આયોડાઇડ સાથે એના કરતાં ધીમી હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે એથી ધીમી કોની સાથે થાય તો કે ભાઈ HCl થાય છે. આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. કોનું? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે કે એટલી સહેલી આ પ્રક્રિયા બનતી નથી. હવે આપણી પાસે આલ્કીન છે. બે પ્રકારના આલ્કીન હોય. આલ્કીન બે પ્રકારના. અહીંથી સમજવાનું થાય સાચું. એક સંમિત આલ્કીન અને બે અસંમિત આલ્કીન. હવે નવો પ્રશ્ન ઉભો થાય, સંમિત આલ્કીન અને અસંમિત આલ્કીન કોને કહેવાય? ડબલ બંધની બંને બાજુ સમાન કાર્બન હોય, સમાન પરમાણુ હોય, એમ લખીએ, સમાન પરમાણુ હોય તો સંમિત, અને ડબલ બંધની બંને બાજુ સમાન પરમાણુ ન હોય તો કેવો કહેવાય? અસંમિત આલ્કીન. કેવો કહેવાય? અસંમિત આલ્કીન કહે છે. હવે સંમિત આલ્કીન સાથે પણ પ્રક્રિયા અલગ રીતે થાય અને અસંમિત આલ્કીન સાથે પણ પ્રક્રિયા અલગ રીતે થાય. એ જ વસ્તુ આપણે સાચી સમજવાની છે. ફરી એકવાર, આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા આલ્કીનની. તો આલ્કીનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરો એટલે આલ્કાઇલ હેલાઇડ મળે છે. પ્રક્રિયાનો ક્રમ HI સાથે ઝડપી, એથી ધીમી HBr સાથે, એથી ધીમી HCl સાથે. આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. પણ આલ્કીનના બે પ્રકાર, સંમિત અને અસંમિત. બંનેની પ્રક્રિયામાં થોડો ફેરફાર આવે છે. એના આપણે એક્ઝામ્પલ સમજવાના છે. પહેલું તો સંમિત આલ્કીન સાથે HBr ની પ્રક્રિયા, એમાં કાંઈ ફેરફાર આવતો નથી.
એ બહુ સામાન્ય પ્રક્રિયા છે સાવ સમજો આમાં ને આમાં જ છે ભાઈ આપણે સંમિત આલ્કીન સાથે HBr ની પ્રક્રિયા સંમિત આલ્કીન સાથે HBr ની યોગશીલ પ્રક્રિયા કોની હારે સંમિત આલ્કીન સાથે તો જોઈએ CH2 ડબલ બંને બંને સમાન પરમાણુઓ છે સંમિત આલ્કીન અને કોની હારે પ્રક્રિયા કરીએ આપણે HBr સાથે હું કરીએ તો કે ભાઈ પ્રક્રિયા તો બનશે CH2 3 CHBr ખરેખર આમ લખ્યા તો વધારે સહેલું પડશે આપણે બની ગયું કારણ કેવું છે સંમિત એક જગ્યા પર હાઇડ્રોજન જોડાણો અને એક જગ્યા પર કોણ જોડાણો બ્રોમિન ડબલ બોન્ડ થઈ ગયો તો કે ભાઈ તૂટી ગયો છે બીજો એક્ઝામ્પલ જોઈએ આ ઇથિન બ્યુટીન હેક્ઝીન બધાય માટે આ વસ્તુ લાગુ પડે સંમિત છે પછી એક જોઈ લે આપણે કોણ જોઈ લે તો કે ભાઈ બ્યુટીન નું જોઈએ કોણ છે તો કે ભાઈ બ્યુટીન કોણ છે બ્યુટીન આની તમે HBr સાથે પ્રક્રિયા કરાવો તો શેમાં રીતે આ Br અહીંયા જોડાય અને આ H અહીંયા જોડાય કે ફેર પડે નહીં કોઈ પ્રકારનો કાંઈ ફેર પડે નહીં આ કેવા બની થાય સંમિતની કોની સંમિતની પ્રશ્ન ક્યાં ઉભો થાય અસંમિતમાં ક્યાં ઉભો થાય અસંમિતમાં તો એ જ મોસ્ટ ટાઈમની આપણો અગત્યનો પોઈન્ટ છે કોણ અસંમિત આલ્કેન સંયોજન સાથે HBr ની યોગશીલ પ્રક્રિયા આ વધારે અગત્યની વસ્તુ છે અસંમિત શબ્દ ખાસ યાદ રાખજો અસંમિત આલ્કેન સંયોજનો સાથે HBr ની યોગશીલ પ્રક્રિયા સંમિત હતા સંમિતને મેં કાઢી દીધા હવે આપણો પોઈન્ટ છે અસંમિત આલ્કીન સંયોજનોની HBr સાથેની યોગશીલ પ્રક્રિયા તો પહેલા અસંમિત આલ્કેનનું લખીએ આપણે ઉદાહરણ આપીએ તો કે ભાઈ CH3CH ડબલ બોન્ડ CH2 CH3CH ડબલ બોન્ડ CH2 આ નામું છે તો કે પ્રોપીન પ્રોપ1इन હવે આયા તો ડબલ બોન્ડની એક બાજુ એક કાર્બન અને બે હાઇડ્રોજન છે ડબલ બોન્ડની બીજી બાજુ બે કાર્બન અને ચાર હાઇડ્રોજન છે એટલે ડબલ બોન્ડની બંને બાજુ સમાન પરમાણુ નથી માટે આને કેવો કહેવાય અસંમિત આલ્કીન કેવો કહેવાય અસંમિત આલ્કીન કહેવાય હવે જો આ વસ્તુ ફરીથી લખું છું અહીં આમ છે આની તમે HBr સાથે પ્રક્રિયા કરાવો HBr સાથે પ્રક્રિયા કરાવો અહીંયા હું લખું છું તો જો હવે શું બને અહીંયા આપણે લખું પછી આપણે મૂળભૂત પ્રક્રિયા લખીએ CCH આ બધી વસ્તુ એનો લખી માત્ર મેં દ્વિબંધને હું કર્યો મેં તોડ્યો એક જગ્યા પર શું મૂક્યું મેં હાઇડ્રોજન ની બીજી જગ્યા પર મૂક્યો મેં બ્રોમિન બરાબર આ નામ શું થયું 1 બ્રોમો પ્રોપેન તો અહીંયા એક સમસ્યા ઉદ્ભવે બ્રોમિન એટલે ભાઈ હું અહીંયા રહું અને હાઇડ્રોજન એમ કે હું અહીંયા રહું તો એક સંભાવના આ અને બીજી સંભાવના લખીએ અહીંયા જોજો ખાસ આ જ વસ્તુ આપણે સમજવાની છે અહીંયા બી આર જોડાય નહીં બે થયો કે દ્વિબંધ દૂર કર્યો આપણે તો એક જગ્યાએ હાઇડ્રોજન ને બીજી જગ્યાએ બ્રોમિન તો અહીંયા જે બ્રોમિન કે મારે મેશ મારે અને હાઇડ્રોજન કે મારે છેડે થોડી ના પડે તો આમાંની કઈ નિપજ મુખ્ય બને એ આપણને ખબર પડતી નથી તો જ્યારે
પ્રકારની નિપજ મળે. તેમાંથી મુખ્ય નિપજ કઈ તે નક્કી કરવા માટે માર્કોની ક્રોવ નામના વૈજ્ઞાનિક એક નિયમ આપ્યો. તેમાંથી મુખ્ય નિપજ નક્કી કરવા માર્કોની ક્રોવ નામના રશિયન વૈજ્ઞાનિકે ક્યાને તો કે ભાઈ માર્કોની ક્રોવ નામના રશિયન વૈજ્ઞાનિકે 1869 માં નિયમ આપ્યો. તેને શું કહેવાય? માર્કોની ક્રોવનો નિયમ કહે છે. માર્કોની ક્રોવ નિયમ. હવે નિયમ શું છે ને એ આપણે જોઈ લઈએ. અસમિત આલ્કીનની HBr સાથે પ્રક્રિયા કરાવો ત્યારે સમજો ખાસ. અસમિત આલ્કીનની HBr સાથે એટલે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે કરાવતા આલ્કીનના જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન પરમાણુ હોય તેના પર ઋણ વીજભારિત હેલોજન દાખલ થાય. ઋણ વીજભારિત હેલોજન દાખલ થાય તે નિપજને મુખ્ય નિપજ કહે. આ નિયમ કોનો છે? માર્કોની ક્રોવ. શબ્દ ખાસ યાદ રાખજો. અસમિત આલ્કીન. યસ તો કે હા. એની HBr કે કોઈ પણ હેલોજન આપણે પેલા HBr ની વાત કરો તેની સાથે પ્રક્રિયા કરાવતા આલ્કીનના જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન આવેલા હોય એના ઉપર ઋણ વીજભાર થયા અને એવું થાય દાખલ થાય. એ નિપજને મુખ્ય નિપજ ગણવી. તમે બે નિપજ 2 મળી. કેટલી નિપજ મળી? 2. તો આમાં જો અહીંયા Br દાખલ છે. કેટલા કાર્બન પર કેટલા હાઇડ્રોજન છે? તો કે 2. અહીંયા 2 પ્રોપેન. અહીંયા Br દાખલ છે. કાર્બન પર કેટલા હાઇડ્રોજન છે? 1. તો કઈ નિપજ મુખ્ય નિપજ થાય? તો કે આ નિપજ મુખ્ય નિપજ બને. આને કયો નિયમ કહેવાય? માર્કોની ક્રોવનો નિયમ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચોપડીમાં બી મુક્ત મૂલક બને છે. એની પ્રક્રિયા ઝડપી હોય, કાર્બોકેટાઇનની પ્રક્રિયા ઝડપી હોય. ધીનું યાદ રાખવાની જરૂર નથી. તમારે માત્ર તેટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય એની ઉપર ઋણ વીજભાર હેલોજન દાખલ થાય. એ મુખ્ય. કોના નિયમ મુજબ? માર્કોની ક્રોવના નિયમ મુજબ. મોસ્ટ અગત્યનો પોઈન્ટ છે. 12મા માં પણ આ વસ્તુ આવે છે. તમે સ્ક્રીનશોટ લઈ લો. વિશેષ અભ્યાસ આપણે હવે આના પછીના લેક્ચરમાં કરશું.